ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. તો કાલના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો કાલના લેક્ચરમાં આપણે ઘન ઉદ્દીપકની સક્રિયતા વિશે વાત કરી હતી. એ સિવાય તેની વર્ણનાત્મકતા, જેની બે ખાસિયતો હતી. ઘન ઉદ્દીપકની ટોટલ બે ખાસિયતો હતી, એક સક્રિયતા અને બીજી વર્ણનાત્મકતા. એ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે ઝિયોલાઇટ જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે એની વિશે પણ વાત કરી હતી. અને આજ આપણે જે ભણવાનું છે, જે આપણે વાત કરી હતી ઉદ્દીપનનો બીજો પાઠ, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે તેને શું કહેવાય? તો આપણે તેને નામ આપ્યું હતું ઉત્સેચક. તો ઉત્સેચક વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, શરૂઆત કરીએ ઉત્સેચક ઉદ્દીપનથી. ઉત્સેચકો જટિલ એટલે મોટા અણુઓ બોલે છે. જટિલ એટલે મોટા કહી શકીએ, એટલે કે જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. તો ઉત્સેચક વિશેની તમને પહેલાં આખી વાત કહી દઉં, તમને ખ્યાલ જ છે. ઉત્સેચકો બાયોલોજી ભણો છો કે ઉત્સેચકો શેના બનેલા હોય છે? પ્રોટીન. હવે પ્રોટીન કહેવાનો મિનિંગ એવો છે કે પ્રોટીન કઈ રીતે બને? તો તમને ખબર છે, પ્રોટીન છે એમિનો એસિડ ના ભેગા થાય અને બંને વચ્ચે શું બને? પેપ્ટાઇડ બોન્ડ. યાદ હોય તો પ્રોટીનનું બંધારણ કેવું છે? તો પ્રોટીન છે એ એમિનો એસિડમાંથી બનતું હોય છે. એમિનો એસિડમાંથી H2O નો અણુ દૂર થાય છે. આપણે યા ખ્યાલ હોય તો હું તમને એમ કહું, ભાઈ આલ્ફા એમિનો એસિડ આપણે એક એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ વસ્તુ. તો એમિનો એસિડ કોને કહેવાય? કે જેની અંદર એમાઇન સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવેલા હોય એને એમિનો એસિડ કહેવાય. જેનું આપણે જનરલી એક્ઝામ્પલ જોઈએ છીએ કે NH2 બોન્ડ CH2 બોન્ડ COOH, એટલે કે એક સાઈડ એમાઇન, વચ્ચે CH2 અને એક સાઈડ કાર્બોક્સિલિક એસિડ. આ સાદો એમિનો એસિડનું એક્ઝામ્પલ થયું. આવા એમિનો એસિડના ઘણા બધા ગ્રુપ છે, એસિડ, બેઝ અને તટસ્થના, જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને પાણીનો અણુ દૂર થાય અને વચ્ચે જે CONH જે એમાઇડ બને છે, આને શું કહેવાય છે? પોલી એમાઇડ, પેપ્ટાઇડ બોન્ડ. શું બોલે છે? પેપ્ટાઇડ બોન્ડ. આવા ઘણા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને આવા ઘણા બધા પેપ્ટાઇડ બોન્ડ બનાવે કે જેનું આણ્વીય દળ મિનિમમ કેટલું હોવું જોઈએ? 10,000થી વધુ. ત્યારે એક પ્રોટીન બને. ત્યારે કેટલા પ્રોટીન બને? ત્યારે એક પ્રોટીન બને. આવા અસંખ્ય પ્રોટીનો ભેગા થાય ત્યારે ઉત્સેચક બને. સમજાય છે વિદ્યાર્થી મિત્રો એનો મિનિંગ? કે ઉત્સેચકનો શરૂઆતનો પદાર્થ તરીકે કયો થયો? એમિનો એસિડ. તો એમિનો એસિડ એ કેવા સંયોજન છે? તો કે નાઇટ્રોજન વાળો છે ને, એમોનિયા, એમાઇન. એવું જો એમાઇન એટલે NH2. એટલે અહીં લખ્યું છે કે ઉત્સેચક શું છે? જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન. કાર્બનિક સંયોજન એટલે એમાં આવે છે ને કાર્બોક્સિલિક એસિડ અને વચ્ચે CH2. એટલે શું કીધું છે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે, જે સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. હા, ઉત્સેચક છે એના દ્વારા પેદા થાય, કારણ કે પ્રોટીન એ છે શરીરની અંદર બનતો પદાર્થ છે ને. પ્રોટીન કઈ રીતે બને? આપણે હમણાં કીધું એમ એમિનો એસિડ એકબીજા સાથે પ્રક્રિયા કરે, પાણીનો અણુ દૂર થાય અને પેપ્ટાઇડ બોન્ડ બનાવે. આવા અસંખ્ય એમિનો એસિડ ભેગા થાય અને અસંખ્ય પેપ્ટાઇડ બોન્ડ બનાવે અને જેનું આણ્વીય દળ મિનિમમ કેટલું હોય? 10,000 જેટલું હોય. તો તેને પ્રોટીન આપણે કહી શકીએ છીએ. તો ક્યાં બને છે ભાઈ? પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. કોણ? ઉત્સેચકો. ઉત્સેચકો શું છે? ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ. એટલે ખબર પડી ગઈ ભાઈ, ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના. અને પ્રોટીન, એક પ્રોટીનનું આણ્વીય દળ 10,000 કરતાં વધારે હોય. તો આવા તો ઘણા બધા પ્રોટીનો ભેગા થાય ને ત્યારે ઉત્સેચક બને. એટલે ઉત્સેચકો શું છે? ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. અને તે પાણી સાથે કેવું દ્રાવણ બનાવે છે? કલિલમય. કલિલમય એટલે તમને દેખાય સમાંગ હોય વિષમાંગ. આ ચેપ્ટરમાં આગળ આપણે આખો અભ્યાસ કરવાનો છે કલિલ વિશેનો, ત્યારે વધુ ડીપમાં માહિતી મળશે. અત્યારે સિમ્પલ વસ્તુ યાદ રાખો, કલિલ તમે ભણી ગયા છો, ટિન્ડર, લસર ને બધું તમે ભણી ગયા ધોરણ 9 અને 10 અંદર. સિમ્પલ વસ્તુ છે, તમને નરી આંખે જોતા દ્રાવણ સમાંગ દેખાય પણ હોય વિષમાંગ. એવા દ્રાવણ તમે શું કહેવાય છે? કલિલ દ્રાવણો કહેવાય છે. તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે. ઉદ્દીપકો શું કામ? કારણ કે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. ઉદ્દીપિત કરે એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે. ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરીને ખબર પડી ગઈ ને, પ્રક્રિયાનો શું કરે? વેગ વધારે. પ્રક્રિયાથી નિપજ સુધી જવાનો સમય દર ઘટાડે.
ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ પદ્ધતિ સાથે સંકળાયેલી હોય છે તેમાં તે ઉદ્દીપિત કરે છે. પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે, અને જીવનને આપણા શરીરની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એ જ રીતે વનસ્પતિઓની અંદર પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. એ જે જીવન જરૂરી પ્રક્રમ એટલે જીવન જરૂરી પ્રક્રિયાઓ છે એ કોના દ્વારા થાય છે? ઉત્સેચકો દ્વારા. તે બધી ઉત્સેચકો દ્વારા શું થાય છે? ઉદ્દીપિત થાય છે. એવું ને કે જીવન પ્રક્રમને જાળવી રાખવાની જે કંઈ રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં ડેઇલી થાય છે એને ઉદ્દીપિત કરનાર કોણ છે? ઉત્સેચકો. આમ ઉત્સેચકોને કેવા કહેવાય? જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે. અને આ પરિઘટનાને શું કહેવાય છે? જૈવ રાસાયણિક ઉદ્દીપન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઉદ્દીપકોને કીધું હતું એ અજૈવિક રાસાયણિક ઉદ્દીપકો છે, જ્યારે ઉત્સેચકો શું છે? જૈવ રાસાયણિક ઉત્સેચકો છે, અને જે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જાતે બની શકે છે શરીરની અંદર. જ્યારે ઘણા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે, તેમ છતાં પણ પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ એટલે માનવ સર્જિત એટલે કે બનાવવું પ્રયોગશાળામાં 1969માં બનાવ્યું હતું, એટલે કે થયું હતું. નીચે ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો આપ્યા છે. આ ઉદાહરણો ખાસ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી એમસીક્યુ પૂછવાની શક્યતા ઘણી જ છે બોર્ડની અંદર. તો સૌથી પહેલાં આપ્યું છે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ છે એ જૈવ રાસાયણિક ઉદ્દીપક ઇન્વર્ટેઝ ઉદ્દીપક છે. ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં શું કરે છે? પરિવર્તન કરે છે. ખાસ યાદ રાખજો, સુક્રોઝ એટલે કે ખાંડનું સૂત્ર શું છે? C12H22O11. જલીય ફોર્મ છે એને પાણી સાથે પ્રક્રિયા કરાવડાવી તો શું થવાનું? હાઇડ્રોજન કેટલી વખત? 2 વખત છે. અહીં કેટલી વખત છે? 22 વખત. 22 ને 2 તો કે 24. ઓક્સિજન કેટલી વખત થઈ ગયા? 11 ને 1 12. એટલે આના 2 પાર્ટ થયા. C6H12O6 C6H12O6 એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો ખાંડનું વ્યુત્ક્રમણ થયું એટલે કે જળ વિભાજન થયું. કયા ઉદ્દીપકની હાજરીમાં થયું? ઇન્વર્ટેઝ ઉદ્દીપક એટલે કે જૈવ રાસાયણિક ઉદ્દીપક બોલાય, અથવા એનું બોલાય ઉત્સેચક. જો એમ બોલી શકાય, જૈવ રાસાયણિક ઉદ્દીપક. એમ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ખાંડના વ્યુત્ક્રમણમાં વપરાતો જૈવ રાસાયણિક ઉદ્દીપક કયો? કારણ કે આપણે શું કીધું છે? ઉત્સેચકનો બીજું શું કહેવાય? જૈવ રાસાયણિક ઉદ્દીપકો. ત્યાં કોણ આવશે? ઇન્વર્ટેઝ. આગળ જઈએ. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન. ખ્યાલ રાખજો, ગ્લુકોઝનું છે એની અંદર ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ એટલે કાંઈ નહીં, ઇથેનોલ. ઝાયમેઝ ઉદ્દીપક છે એ ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન કરે છે. જો ગ્લુકોઝ આપ્યું છે, ઝાયમેઝ ખાલી પ્રક્રિયા જોવાની છે. ગ્લુકોઝનું ઝાયમેઝ ઉદ્દીપક ઉત્સેચક દ્વારા પ્રક્રિયા કરવામાં આવે તો ઇથાઇલ આલ્કોહોલ મળે, 2 મોલ મળે કાર્બન ડાયોક્સાઇડ. એટલે પ્રક્રિયા યાદ રાખજો તમને, ખાલી સિમ્પલ વસ્તુ કે ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન કરવા માટે વપરાતો જૈવ રાસાયણિક ઉદ્દીપક અથવા તો ઉત્સેચકનું નામ જણાવો તો શું આવે? ઝાયમેઝ. આગળ સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન છે ક્યાં ઉદ્દીપક ઉત્સેચક વડે થાય છે? તો કે ડાયાસ્ટેઝ. એટલે ડાયાસ્ટેઝ ઉત્સેચક વડે સ્ટાર્ચનું શેમાં કન્વર્ટ થઈ જાય? માલ્ટોઝમાં પરિવર્તન થાય. સ્ટાર્ચ એટલે C6H10O5 નું સૂત્ર છે. n વખત અસંખ્ય અણુઓ હોય એના 2 મોલ લેવાના પ્લસ NH2 લેવાનું. તો ડાયસ્ટેઝને હાજર કરો તો પ્રક્રિયા તમને મળે છે માલ્ટોઝ. સિમ્પલ વસ્તુ કીધું 6 હતા 6 ને 2 તો કે 12 6 દુ 12 6 ને 2 8 થાય. આપણે ગુણાકાર કરવાનો છે. 6 દુ 12. હાઇડ્રોજન 10 દુ ને 20 20 ને અહીંથી 2 22. ઓક્સિજન 5 દુ 10 અને અહીંનો ઓક્સિજન એટલે 11 થઈ ગયા. કેટલી n વખત? માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન છે એ ક્યાં ઉદ્દીપક? તો કે માલ્ટોઝ છે. તો માલ્ટેઝ નામનો ઉત્સેચક છે, એના વડે માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. C12H22O11 માલ્ટોઝ. જો આ માલ્ટેઝ ઉત્સેચક યાદ રાખજો, જેનું ગ્લુકોઝમાં શું કરે છે? પરિવર્તન. એ જ રીતે યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન. ખાસ પ્રક્રિયાઓ તમારે જોવાની છે, કારણ કે એમસીક્યુમાં આ જ વસ્તુ પૂછાવાની છે કે ભાઈ માલ્ટેઝનું ગ્લુકોઝમાં પરિવર્તન કયા ઉત્સેચક વડે થાય છે? તો હું આવશે ત્યાં માલ્ટેઝ. કારણ કે આ બધી વસ્તુ એમસીક્યુ પૂછાતી આવે છે, એટલે ખાસ આપણે એ રીતે જોઈએ છીએ. એનું ડીપલી માહિતી મેળવતા નથી, કારણ કે એવી ઇક્વેશન ખાસ પૂછાશે નહીં તો એક વખત નજર નાખી લેવી કે રિએક્શન પર આવી મૂકી દે. C12H22O11 H2O અને માલ્ટેઝ મૂકે તમને પૂછાય તો શું મળે? તો કે ગ્લુકોઝ મળે. અથવા તમને ઉદ્દીપક મૂકે ભાઈ કયો ઉદ્દીપકની જરૂર છે તો ખબર પડવી જોઈએ આ માલ્ટોઝ છે. અને વધુ માહિતી તમે સેમેસ્ટર 4 ની અંદર મેળવશો, જ્યારે તમે જૈવિક અણુઓ નામનું આખું ચેપ્ટર ભણવાના છો. ત્યાં ઓટોમેટિક સ્ટાર્ચ, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આની વિશે બધી જ ડીપમાં માહિતી મેળવવાના છો. એટલે ઓટોમેટિક આના બધાના તમને સૂત્રો મોઢે થઈ જશે.
આગળ જાય યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન એ યુરેઝ નામના ઉદ્દીપક વડે ઉદ્દીપિત થાય છે. કીધું છે જો યુરિયા શું કહેવાય, યુરિયાનું સૂત્ર છે NH2CO, NH2 એમાઇડ સમૂહ હોય એટલે યુરિયા કહેવાય. અને આનું H2O સાથે પ્રક્રિયા કરી કોની સાથે હાજરીમાં તો કે યુરેઝની હાજરી કરો તો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે. આ 5 છે. સૌથી પહેલું હતું ખાંડનું વિક્રમણ, તો ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા, ગ્લુકોઝનું આલ્કોહોલમાં પરિવર્તન ઝાયમેજ ઉત્સેચક દ્વારા, સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન ડાયસ્ટેજ ઉત્સેચક દ્વારા, માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન માલ્ટેઝ ઉત્સેચક દ્વારા, યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન એ યુરેઝ ઉત્સેચકની હાજરીમાં થતું હોય છે. આગળ હજી માં આપી છે જે આપણે ભણી ગયા તો હાથ ખોવાઈ ગયો, હાથને લઈ લઈ પેલા અહીંયા. હાલો જોઈ યુરિયાનું જોઈ લીધું ને. છઠ્ઠું મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ટીકમાં કરજો. હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક છે એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે. ખાસ યાદ રાખજો, પેપ્સિન નામનો ઉદ્દીપક એટલે કે ઉત્સેચકમાં બોલાય છે ને, કારણ કે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે. એટલે કે છે હોજરીની અંદર ઉત્પન્ન થતો પેપ્સિન ઉત્સેચક છે એ શું કામ કરે, પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે. એનો મિનિંગ પ્રોટીનનું જળ વિભાજન કરે. હવે પ્રોટીન છે શું છે, પેપ્ટાઇડ બોન્ડ છે. પ્રોટીન એટલે હું બે એમિનો એસિડ વચ્ચેનો પેપ્ટાઇડ બોન્ડ. હવે એની અંદર જો પાણીનું એડ કરો તો પાછા શું મળે, એમિનો એસિડ મળે. એટલે કે પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે. પાણીનું એ તમને આખું ચેપ્ટર હું તમને જ્યારે ચોથા સેમેસ્ટર ચેપ્ટર છે જેવી ઘણું સમજાય ત્યારે આખું ક્લિયર થઈ જાય. અત્યારે પહેલાં એટલી વસ્તુ સમજો, પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કોણ કરે, પેપ્સિન નામનું ઉત્સેચક. જ્યારે આંતરડામાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું શું કરે છે, એમિનો એસિડમાં જળ વિભાજન કરે. જો એમિનો એસિડમાં જળ વિભાજન કરે, પ્રોટીનનું હેમાં કન્વર્ટ કરી નાખે એમિનો એસિડમાં. હવે પ્રોટીન હોય, મેં હમણાં જ કીધું, પ્રોટીન હોય એની અંદર શું હોય, પેપ્ટાઇડ બોન્ડ હોય. પેપ્ટાઇડ બોન્ડ પાણીનું દૂર થાય તો પેપ્ટાઇડ બોન્ડ બને. એમાં પાછો પાણીનું આપી દીધું, પાછો શું બની જાય, એમિનો એસિડ. એટલે ખાસ યાદ રાખજો, ટ્રિપ્સિન અને પેપ્સિન. પેપ્સિન છે પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરી નાખે, અને જ્યારે ટ્રિપ્સિન છે પ્રોટીનનું હેમાં કન્વર્ટ કરે છે એમિનો એસિડ, પાણીનું દૂર કરી નાખે. તો ત્યારે આની આખી માહિતી તમને પ્રોટીનનું જ્યારે આપણું સ્ટ્રક્ચર ભણશું ને, પ્રોટીનનું આખું બંધારણ આવશે, પ્રોટીનના પ્રકાર આવશે, પ્રોટીનનું વ્યુત્ક્રમણ આવશે, પ્રોટીનની વિકૃતિ આવશે. આ બધી જ વસ્તુ આપણે સ્ટડી કરશું ત્યારે તમને ડીપલી માહિતી ત્યારે મળશે કે ભાઈ એમિનો એસિડમાં જળ વિભાજન એટલે હું. એ ત્યારે તમને પ્રક્રિયા સમજાવીશ કે ભાઈ તમે આ ભણી જ ગયા છો બાયોલોજીની અંદર. ભાઈ પ્રોટીનનું બને કેમ, તો એમિનો એસિડ ભેગા થાય પેપ્ટાઇડ બોન્ડ બને. તો પેપ્ટાઇડ બોન્ડ કેમ બને, તો H2O નું દૂર થાય ને તો પેપ્ટાઇડ બોન્ડ બને. તો આમાં એનાથી ઉલટું થશે. હવે પ્રોટીનને જો તમે પાણી આપી દો તો એમાં કન્વર્ટ થઈ જાય એમિનો એસિડમાં. દૂધનું દહીંમાં પરિવર્તન તે ઉત્સેચક પ્રક્રિયા છે જે દૂધમાં રહેલા લેક્ટોબેસિસ ઉત્સેચક વડે પ્રક્રિયા થઈ. દૂધમાંથી દહીં બનવું, ખાસ યાદ રાખજો, IMP છે, ઘણી જ વખત બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે. દૂધમાંથી દહીં બનવું કયા ઉત્સેચકની વડે થાય છે, તો શું આવે, લેક્ટોબેસિસ. ભૂલવાનું નથી, ખાસ ધ્યાન રાખજો, લેક્ટોબેસિસ. આગળ જઈએ. હવે શોર્ટમાં આપ્યું છે ઉત્સેચક ઇન્વર્ટેજ ક્યાંથી મળે, ઈસ્ટમાંથી. એનું કામ શું છે તો કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવો. આ કોષ્ટક યાદ કરી નાખો તો તમારે MCQ ક્લિયર થઈ જાય. ઝાયમેજ નામનું ઉત્સેચક કેમાંથી મળે, સ્ત્રોત ઈસ્ટમાંથી. શું કરે, ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર કરે. ડાયસ્ટેટ નામનું ઉત્સેચક છે, શું કરે, એ માલ્ટમાંથી મળે. અને એનું કામ શું છે, કામ યાદ રાખજો, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ મેળવવા માટે કેવું ઉત્સેચક વપરાય, ડાયસ્ટેટ. માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવા કેવો ઉત્સેચક વપરાય, માલ્ટેઝ. યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવા કેવો ઉત્સેચક વપરાય, યુરેઝ. પ્રોટીનનું આવ્યું ને મોસ્ટ IMP, ખાસ ધ્યાન રાખજો, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે કેવો વપરાય, પેપ્સિન. ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. આજનો લેક્ચર ભલે આપણે નાનો રાખીએ છીએ કારણ કે આની પછીનો લેક્ચર છે એમાં આપણે લાક્ષણિકતા ભણશું. અને જેમ તમે ઘન ઉદ્દીપકની મિકેનિઝમ શીખા ને એવી જ ઉત્સેચકની મિકેનિઝમ શીખવાની છે. એટલે આ બંને ટોપિક એક સાથે લેવા પડે એવા છે તો તમને આખી મિકેનિઝમ ક્લિયર થઈ જશે.
એટલે આ લેક્ચરમાં એટલો ટોપિક નાનો રહેશે, કારણ કે આખો પ્રક્રિયા છે ને પછીની જે આ મુદ્દો આપણે આખો અભ્યાસ કરવાનો છે, ઉત્સેચકો વિશિષ્ટ સ્વભાવથી એના 5 મુદ્દા છે. એક મુદ્દો એ પાછળ અહીંયા આપી દીધો છે આગળ. 7-6 લાક્ષણિકતાઓ છે. પછી ઉત્સેચકની જો આવ્યું છે ઉત્સેચકની ઉદ્દીપકની ક્રિયાવિધિ એ સમજવા જવાની છે. એટલે હારે એ વસ્તુઓ હાલશે જે તમને વધુ સમજાશે. એટલે એ મુદ્દો એક હારે આખો લેશું જાય કે કાલનો લેક્ચર મોટો રહેશે, એટલે ખાસ ઉત્સેચક વિશેની સામાન્ય માહિતીનો અભ્યાસ કરી નાખજો. પ્લસ આ જેટલી રિએક્શનો જોઈએ એના ઉત્સેચકો મોઢે કરી નાખજો, કારણ કે એ MCQની અંદર પૂછાતું આવે છે. એટલે ખાસ એટલી વસ્તુ MCQ માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરજો. અને આમાં કોઈ કાંઈ ડાઉટ હોય, તમને ડાઉટ હશે પ્રોટીનમાં ને એમાં, એનું તમે ટેન્શન જરાય ન લેતા. 12 સાયન્સની અંદર આપણે 4થું સેમેસ્ટરનું જૈવિક અણુઓ ચેપ્ટર ભણશું, ત્યાં પ્રોટીનનું કમ્પ્લીટ વસ્તુ સમજાવીશ કે કઈ રીતના કયો પાર્ટ કઈ રીતે. અત્યારે જે ઇમ્પોર્ટન્ટ છે એ મુદ્દો સ્ટડી કરીએ છીએ કે ભાઈ સિમ્પલ વસ્તુ પ્રોટીન કોને કહેવાય, પ્રોટીન શેમાંથી બને, ઉત્સેચક કોને કહેવાય, એની વાત આપણે કરી નાખી. તો હજી એકવાર જણાવી દઉં કે એમિનો એસિડ છે એ ભેગા થાય તો પેપ્ટાઇડ બંધ બને. પેપ્ટાઇડ બંધનું એટલા પેપ્ટાઇડ બંધ બને કે જેનું આની અંદર 10,000 જેટલું થઈ જાય તો તેને પ્રોટીન કહેવાય. આવા અસંખ્ય પ્રોટીન ભેગા થાય અને શું બનાવે, ઉત્સેચક. આની જે કંઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ હું તમને પછી સમજાવીશ, અત્યારે તમે એટલી પડવાની જરૂર છે નહીં. તો આમાં કોઈ કંઈ પ્રશ્ન હોય તો સ્કૂલે આવીને એનું સોલ્યુશન કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.